રાજકોટમાં દીકરીઓના આંસુ લૂછવાનો સફળ પ્રયાસ થયો। સમૂહ લગ્નના આયોજકો ફરાર છતાં લગ્ન થયા દીકરીઓના। 28 પૈકી 6 દીકરીઓના વાજતે ગાજતે લગ્ન થયા। મીડિયા, પોલીસ, સેવાભાવી સંસ્થાઓની મહેનત રંગ લાવી અને સમૂહ લગ્ન સ્થળે હાજર 6 દીકરીઓના અગ્નિની સાક્ષીએ ફેરા થયા। એટલું જ નહીં, મીઠાઈ સાથે જમણવારનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું, જે નક્કર આયોજન રહ્યું। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, સવારથી આપણે આ જ દ્રશ્યો જોઈ રહ્યા છે, જે કઈ ઘટનાક્રમ બન્યો। સવારે 5 વાગ્યાથી આ દીકરીઓ અને તમામ જાની અહીંયા પહોંચ્યા છે। સવારના અને અત્યારના દ્રશ્યો શું છે? ચોક્કસ અત્યારે આખી અલગ જ પરિસ્થિતિ છે। રાજકોટ પોલીસ સર્વપ્રથમ આગળ આવી અને સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી। અત્યારે જોઈ શકાય છે કે જે ઘર માંડવા માટે જે વસ્તુ જોઈ છે, વરઘોડિયાઓને જે વસ્તુની જરૂર પડશે, એ વસ્તુ અત્યારે સૌથી પહેલા ચૂલો છે તે ઘર માટે સૌથી પહેલા જરૂરિયાત હોય છે, એ ચૂલો બતાવવાનો પ્રયાસ કરીશું। ત્યારબાદ મિક્સર છે, અલગ અલગ વસ્તુઓ લઈને કુકર છે, આ કુકરની સીટીઓ પણ વાગશે 1-2 દિવસમાં। જે વરઘોડિયાઓના ઘરે આપણી સાથે કૃણાલભાઈ છે, જે સેવાભાવી માણસ દ્વારા તાત્કાલિક 28 દીકરીઓ માટે વ્યવસ્થા કરી, પરંતુ કમનસીબે અત્યારે 6 જેટલી જ દીકરીઓના લગ્ન અહીંયા કરવામાં આવ્યા છે। સીધા કૃણાલભાઈ સાથે વાત કરી। કૃણાલભાઈ, તમને કઈ રીતે ખબર પડી? હું સવારે નાઈ ધોઈને નાસ્તો કરી તૈયાર થયો ત્યારે સીધા ન્યૂઝ જોયા, તો ન્યૂઝની અંદર એવું જોવામાં આવ્યું કે રાજકોટમાં આવી રીતે રેલનગરમાં સમૂહ લગ્નનું આયોજન થયેલ હતું, તેની અંદર આયોજકો ફરાર થઈ ગયા છે અને અત્યારે જે મેરેજ થવાના હતા એ લોકો વરઘોડિયા રજડી પડ્યા છે। એટલા માટે મને તાત્કાલિક એવો વિચાર આવ્યો કે રજડી પડ્યા અને જો એનું બધું કેન્સલ થાય એના કરતાં મારીથી મેક્સિમમ જેટલી સેવા થઈ શકે એટલી વસ્તુ ભેગી કરી અને ત્યાં લોકોને તાત્કાલિક પ્રોવાઈડ કરું, પછી દેવાનું। પછી એના કરતાં તો અત્યારે એવું થયું કે તાત્કાલિક અત્યારે ઘર બંધાય છે તો એને પહેલી પ્રાયોરિટી ચૂલાની જરૂરિયાત પડે, તો ચૂલો છે, ચૂલાની સાથે જે કુકર જોઈએ એવી મેક્સિમમ વસ્તુ ભેગી થઈ શકતી એવી મેં 4 વસ્તુ ભેગી કરેલી છે। એટલે મેં તાત્કાલિક એને અત્યારે દઈ આવું એમ રૂબરૂ ભેગી કરીને અત્યારે સીધો અહીંયા લઈને જ પહોંચાડી દીધી છે। કૃણાલભાઈ, અમારી ટીમ અને અમે તમને અભિનંદન આપીએ છીએ। તાત્કાલિક તમે આ વસ્તુ પહોંચી, દીકરીઓના આંસુ તમે લૂછ્યા છે, અત્યારે સારી બાબત છે। આ જે આયોજકો છે નફટ, એની સામે શું કાર્યવાહી થવી જોઈએ? કેમ કે અનેક દીકરીઓ આજે આંસુ આપણે રાજકોટની અંદર આંસુ પાડ્યા છે, એ લોકોને તાત્કાલિક પકડી અને સજા થવી જોઈએ અને બીજી વાર આવું કૃત્ય ન કરે એવી રીતના એની સજા દેવી જોઈએ। બીજા કોઈ આવું કરવા વાળા હોય વિચાર આવે ભાઈ આવું ન કરવું જોઈએ, દાખલો બેસાડવો જોઈએ આવો। ચોક્કસ પોલીસે સરાહનીય કામગીરી કરી, પરંતુ સેવાભાવી સંસ્થાઓએ પણ કરી અને હવે આ આયોજકો છે તેમને પકડી અને કાયદેસરની, ભાઈ તમે શું કહેવા માંગશો? તમે પણ અહીંયા પહોંચ્યા। મેં તો આમાં આયોજકોના અમુક નામ વાંચ્યા છે, તો એ ઓલરેડી ચીટર જ છે, આ પહેલી વાર નથી કરેલું। મેં તો એને ઘણા બધાને નામ એવા સાંભળ્યા છે કે પહેલેથી આવા ચીટિંગ જ કરે છે। આ લોકોને પૂરી જ દેવા જોઈએ, ક્યારેય બહાર કરવા માટે નો જ કરવું જોઈએ, પણ ઘણી બધા ક્ષેત્ર છે અહીંયા થોડું ચીટિંગ કરાય, કોકના લગ્ન થતા હોય, કોકનું જીવતર થોડું ઘોડી નખાય। હા, કે એ લોકોએ આ કન્યાઓને ના મૂક્યા એમ, કે જે લોકોએ માન ભેગું કરી અને લગ્ન કરવાનું વિચાર્યું હોય, બરોબર છે, તો એ લોકોની જિંદગી બગાડી એમ। બરોબર, આ દીકરીઓ જે કેટલી બધી દુઃખી થઈ, એક દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ। હા, ચોક્કસ થવી જોઈએ। અને જે સરઘસ કાઢવાની મનાઈ કે જે કઈ હોય એનું ખરેખર સરઘસ કાઢવું જોઈએ અને વરઘોડો જ કાઢવો જોઈએ, સરા જાહેર કાઢવો જોઈએ, જેથી કરી આવું બીજી વાર કોઈ વિચાર પણ ન કરે। ચોક્કસ। તમે કાકા, તમે પણ અહીંયા પહોંચ્યા છો, શું કહો છો? મારું પણ એવું કહેવાનું થાય છે કે જે આવા લોકોથી આપણે ખરેખર કોઈ બી ભાઈઓ, કોઈ બી જ્ઞાતિએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે અવારનવાર આવી રીતે જો આ લોકો કરતા હોય, આ જ રીતે અવારનવાર આવી રીતે આ લોકો કરતા હોય તો તેઓને ખૂબ ને ખૂબ સજા મળવી જોઈએ। અને સજા કરતા સાહેબ, મારું તો એટલું કહેવાનું થાય છે કે જે લોકોએ દીકરીના માવતરોએ તથા છોકરાના માવતરોએ જે રૂપિયા 15,000 આપ્યા છે તે વ્યાજે લઈ ક્યાંકથી ગોતી અહીં સુધી તેઓને પહોંચાડ્યા, કેવી આશા રાખી એ લોકો અહીં સુધી પહોંચ્યા, અને અત્યારે આ લોકો કાર્યકર્તાઓ કોઈ હાજર ન હોય તો એના માટે કડક ખરેખર પહેલામાં પહેલા તો એ પ્રાયોરિટી કે એમને સજા મળવી જોઈએ। સાથે આ પૈસા જે લીધેલા છે તે લોકોએ તે પૈસા પણ બધાને મળવા જોઈએ અને આની ઉપર કાયદેસરના 56 ગુના તો અત્યારે દાખલ થઈ શકે અને પોલીસની સારામાં સારી કામગીરી અત્યારે અમને અહીંયા નજરે નિહાળેલી છે
તો પોલીસ લોકોનો ખૂબ ખૂબ આભાર. તેમજ સર્વે દાતાઓ પધાર્યા છે, સર્વે દાતાઓ પણ અવારનવાર કહે છે કે કંઈ પણ ઘટતું હોય તો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.